वलसाड सेवा मित्र मंडल ने वलसाड पुलिस के सहयोग से पतंग की खतरनाक डोर से बचने के लिए बाइक चालकों को सुरक्षा गार्ड वितरित किए। देश भर में बेहद लोकप्रिय मकर संक्रांति के त्योहार में अब गिनती के दिन बचे हैं। इस त्योहार के दौरान धारदार पतंग की कातिल डोर से पक्षियों समेत इंसानों के घायल होने और जान गंवाने के कई मामले सामने आए हैं, जिसे ध्यान में रखते हुए वलसाड सेवा मित्र मंडल द्वारा लोगों की अमूल्य जान बचाने के उद्देश्य से मोटरसाइकिलों पर गार्ड लगाने का अभियान शुरू किया गया, जिससे वलसाड शहर सहित ग्रामीण इलाकों के वाहन चालकों में खुशी की लहर व्याप्त है। बता दें कि वलसाड जिला पुलिस अधीक्षक डॉक्टर कर्णराज वाघेला भी इस अभियान में शामिल हुए और बाइक चालकों को पतंग की डोर से बचने के लिए मार्गदर्शन दिया। इस दौरान सेवा मित्र मंडल द्वारा मोटरसाइकिलों पर लगभग 4000 सुरक्षा गार्ड निःशुल्क लगाए गए, जिसका वलसाड के शहरी एवं ग्रामीण क्षेत्र के लोगों ने लाभ उठाया। सेवा मित्र मंडल અને ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આપ જોઈ રહ્યા છો કે ધરમપુર 4 રસ્તા ઉપર આજે સ્ટ્રિંગ ગાર્ડ લગાવવાની કામગીરી તમામ ટુ વ્હીલરમાં કરવામાં આવી રહી છે। સેવા મિત્ર મંડળ ખૂબ સારી એક સંસ્થા છે, જેના દ્વારા દર વર્ષે ગણેશ વિસર્જનમાં પણ વિના મૂલ્યે તમામ ગણપતિના વિસર્જનમાં વલસાડ શહેરમાં મદદ કરવામાં આવે છે અને દર વર્ષે એક આ સારો પ્રયોજન એ લોકોનું જાન્યુઆરી મહિનામાં થતું હોય છે। આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈપણ વ્યક્તિ વલસાડ શહેરનો એનો પતંગની દોરીના કારણે એને ઈજા ના થાય ટુ વ્હીલર ઉપર, એના માટે એ લોકો તમામે તમામ ટુ વ્હીલર ઉપર અત્યારે ગાર્ડ લગાવવાની કામગીરી ફ્રી ઓફ કોસ્ટ કરી રહ્યા છે। હું ખૂબ જ ધન્યવાદ આપું છું સેવા ચેરિટેબલ ટ્રસ્ટના લોકોને, જેમણે સેવા મિત્ર મંડળને કે જેણે આ ખૂબ જ સારી કામગીરી કરી છે। મીડિયા મિત્રોના માધ્યમથી હું તમામ વલસાડ શહેરની જનતાને, વલસાડ જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરીશ કે આપ પણ પોતાના ટુ વ્હીલર ઉપર જે ગાર્ડ લગાવવાનું હોય એ ગાર્ડ લગાવી દો, સ્પ્રિંગ ગાર્ડ જે લગાવે છે એ। અને સાથે સાથે જિલ્લામાં જેટલા પણ જે પતંગની દોરી, ફિરકી એનો ધંધો કરનારા જે પણ લોકો છે, જેની દુકાનો છે, એમને હું અપીલ કરીશ કે કોઈ પણ સંજોગોમાં ચાઇનીઝ દોરી આપ વેચશો નહીં। એના બાબતે જાહેરનામું અમલીકરણમાં છે। ચાઇનીઝ દોરી વેચવી એ ગુનાહિત કૃત્ય છે અને એ વેચનારો કોઈ પણ વ્યક્તિ પકડાશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, ગુના દાખલ કરવામાં આવશે। આગામી દિવસોમાં તમામે તમામ પોલીસ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ પતંગની તમામ દુકાનો ઉપર કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ જો પતંગની દોરી જે ચાઇનીઝ દોરી સાથે પકડાઈ જશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને એની પાસે જો કોઈ લાયસન્સ હશે એ પણ રદ કરવામાં આવશે। दी वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।